નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપણે હવે એને વરસાદ બંધ રહ્યો છે અને કપાસિયા સોંપવાનો ટાઈમ મળ્યો હોય એટલે આપણે વાડી આવ્યા અહીં કપાસિયા સોંપવા. SB કોડ 22 BGI 2. આ બિયારણ હે આપણો વરસાદ રહી ગયો ભાઈ એટલે હવે કપાસિયા સોંપવાના ઉગી તો ગયા હે. ઓલા જે પહેલાં સોંપ્યા હતા પણ હવે હે ને જે અંદર શું કહેવાય ખાલા બુરવાના બાકી હોય ને એ બધા બુરવાના આજ થેલી લઈને આવતા રહ્યા વાળીએ અને આપણે કામ ચાલુ કરવાનું. નવરી ના કામ કરવાનું હોય તમારે વ્લોગ નહીં ઉતારવાના નકરા. અને માણસોને એવું થાય કે આ ખેતી કામમાં મજા આવે ભાઈ, એવું કાંઈ નથી. બધાની જિંદગીમાં એવું જ છે, બધાના કામમાં હે ને કોઈના કામ ગમતા જ નહીં. હું ખેતી કામ કરતો હોય ને તો મને એમ થાય કે એસીમાં બેસીને કામ કરવું નહીં સારું, અને એસીમાં બેસીને કામ કરે ને એને એમ થાય કે ખેતી કામ કરવું સારું. પોલીસની નોકરી કરતો હોય ને એમ થાય કે હું પોલીસની નોકરી કરતા બીજી નોકરી કરતો હોય ને એને એમ થાય કે હું પોલીસની નોકરી કરતો. બધી આવું જ છે ભાઈ, ક્યાંય હક કોઈને હે જ નહીં. બધે દોડી જ છે, કાગડા વિદ્યા કાળા. સમજી ગયા? હાલો અહીંયા કપાસિયા સોંપવા જેવી હળવે બતાવી દઉં તમને. આપણી વાડી વરસાદ બંધ રહી ગયો છે, 2 દીથી મસ્ત હાલે એવું થઈ ગયું છે. આમાં જો કે જાહેર વાવવાની છે એટલે એટલું ખાલી રાખ્યું છે. થઈ જાય ને જાહેર વાવી કપાસિયા વાયા થઈ ગયા છે બાકી એમાં ખાલા બુરવાના છે. સારું હાલો ખાલા બુર દઈએ મળી આપણે થોડી વાર. ત્યાં સુધી તમે થોડાક શું કહેવાય પાણી પી લો પછી બ્લોગ જુઓ. અને ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આપણી ચેનલ ઉપર કોઈ સ્ટ્રાઇક મારી હોય ગમે થયું હોય ફ્રીઝ થઈ ગઈ, વ્યૂ આવતા બંધ થઈ ગયા છે. પહેલાં જેટલા વ્યૂ આવતા નથી. થોડુંક સપોર્ટ કરો યાર તો મજા આવે મને વિડીયો બનાવે. થોડોક હું કંટાળી ગયો, વ્યૂ ના હતો તો મને થાય વિડીયો ન બનાવે, પણ આપણે તોય બનાવવાના. 1-2 હાડા લઈને થાય. સારું હાલો મળીએ આપણે થોડી વાર. તો મિત્રો થાકી ગયા બાબાના કપાસિયા સોંપવા હેલા નથી. કેડ દુખવા માંડે કેડ. જો મારો ભાઈ અને મારો બેન બે સોંપે છે. હું થાકી રહ્યો ને ત્યાં પોરો ખાવા આવ્યો. પોરો સપાડ દે. અને એમાં થાય ખબર, આમાં સાયા બેવી ને તો ઠંડો પવન આવે, અને ત્યાં જ આવી ને તો પવન આવતો બંધ થઈ જાય. શી ખબર ગમી કારણ હોય. હેરાન કરે પવન રહ્યો ને હેરાન કરે. થકવાડી દીધા આજ. હું તમને કપાસિયા બતાવું. નીકળે ખીચામાં ભર્યા જો અને હજી અડધું નથી સોંપાણું, અડધા ઉપર હજી બાકી છે. વાગી ગયા કેટલા ખબર? 4:30 થવા આવ્યા. શી ખબર હજી કેટલું થાય છે. સારું હાલો થોડા કપાસિયા હજી સોંપી દઈએ પછી પોરો પાછા ખાઈ મળીએ આપણે થોડી વાર. આપણે 90% કામ પતી ગયું છે. આમ તો કેમેરો મારી બાજુ ફેરવવો પડશે, બ્લર થઈ જાય. હા તો મિત્રો આપણે કપાસિયા સોંપવાનું ચાલુ છે. SB COT 22 BGI 2 બીજી કોથળી ખાલી થવા આવી છે. અને આપણે જાજુ રહ્યું નથી અને હું હવે થાકી રહ્યો છું. હવે એમ થાય કે આ બધું પડ્યું રખાય અને હેલે આમ ટાઢું પાણી હોય ને એમાં જઈને ઠેકડો મારી દેવાય. ગરમી જેટલી થાય વાત આમ રહેવાતું નથી. આ બધું આટલું તો વાવી દીધું હે. હવે લગભગ કેટલા હે 8-10 ચારા જેવું બાકી રહ્યું હે. હા થાકી રહ્યા અવાજ થાકી રહ્યા. કપાસિયા સોંપાય હેલ અને ભાઈ કેડ દુખવા માંડે. અને મારો ભાઈ હે અને મારા બેનની બધા ઓલી બાજુ સોંપે છે. થોડુંક રહ્યું, હવે જાજુ રહ્યું નથી. મૂળ થોડાક ચારા રહ્યા છે, સહન કરી લઈશું. તમને મારો હાથ બતાવો. સમજો લાલ થઈ ગયો દેખાય, આ કપાસિયાના લીધે. સારું હાલો
થોડા કપાઈ છે શોધી પછી મળીએ હમણાં તમને થોડી વારમાં. ક્યાંય જવાનું નહીં. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જલ્દી. શક્કર ભારું કરી નાખો મારી ચેનલને. અને વાડીનો નજારો આપણી જો છે ને, અને આ ઓલા તાર નીકળે આપણી વાડીમાં દેખાય. લગભગ આમ નામ હાલ છે ને. ઓલો અમારો ભાઈબંધ કોમેન્ટ શું કરતો હતો એનું નામ નહીં કહું, એમ કે સરપંચને તો મજા હે, મજા લેવા આય ખબર પડે. મારે બેઠો એસીમાં બેઠો એ કામ કરે છે અને પાછ મને કંઈક મજા હે. મજા તારે હે એસીમાં બેઠા. હા ગરમીમાં તું આય ખબર પડે તને ચમ કપાઈ છે હોય ને ખબર પડી જાય તારી. પણ તારી કરતાં એક શાંતિ હે, જી સર, હા સર, ઓકે સર, હો જાયગા સર, એવું તો મારે ન કરવું પડતું ને. મારે કરવું તારે કરીશ બધું કામ. બાકી જો બેઠો હું શાંતિથી, એમ ત્યાં કામ કરવું હે તો ઊભો થઈશ, બાકી એને બેરીશ. કાલ શોધશું આપણે, એવું કંઈ એવું નથી. તારે તો હું ટાર્ગેટ પૂરા કરવાના હોય એટલે ધ્યાન રાખું મારે ભાઈ. હા સારું હાલો, વાતું થોડી કરી લીધી. થોડાક ચારા રહ્યા છે, એટલે ચારા શું કહેવાય, ચા રહ્યા શોધ દેવી. પછી મળીએ તમને થોડી વારમાં. ફાઇનલી મિત્રો આપણે કપાસિયા સોંપી દીધા છે, મતલબ કે મેં સોંપી દીધા છે. મારો 2 સા બાકી હતા, હું લઈને આવતો રહ્યો હું. આના મોચમ બાકી હતી એ સોંપી દીધી છે. ઓલકર અમારે 2 મોચમ બાકી મારી બેનની સોંપે છે. એ 2 મોચમ પૂરું થાય એટલે પૂરું થઈ જાય. થાકી રહ્યા જ ભાઈ, ટ્યાં થઈ ગયા ટ્યાં. જો હાલત જો, આમાં માણસો એમ કે તારે જલસા, આ જલસા, આવા જલસા હે તમારે, આવા જલસા હે, આવા જલસા હોય તો કરો કોમેન્ટ, ખબર પડે. આવા જલસા હે આવા. આમ હાથ જો, આ બીજો હાથ જો, કરો આવા જલસા કરવાનું વ્યાત હોય તો કરો, ખબર પડે. હે વેત ભલા માણસો. સારું વાંધો નહીં, હાલો જે હોય મૂકો માથા કોઈ. 2 ઠેલી લાવ્યા હતા, 2 ઠેલી પૂરી થઈ જાય. આમાં થોડાક વધ્યા હે, થોડા કપાઈ છે હે આમાં. બીજા મારા ખીચામાં પીડા હે, બીજા આમળા વધી ખબર પડે કેટલાક વધે. લગભગ જાજા વધશે નહીં. આપણે 1.5 ઠેલીની ગણતરી હું આવેલો હતો, પણ હવે લગભગ 1.5 જેવી જ થશે. આમાં બીજું થોડા વધ્યા હે, ઓલા થોડાક વધશે એટલે 1.5 ઠેલીએ જો પૂરું થઈ જશે લગભગ. અને આપણે 4 વાગ્યાના સોંપતા હતા, 6:30 થવા આવ્યા હવે. અત્યારે કામ પૂરું થયું આપણું. સારું હાલો, હમણાં બધા આવે એટલે બધું મૂકી દેવી. અને પૈસા જો ખીચામાંથી જાય એટલા પીડા છે. લાલ લાલ ખીચું ને બધું લાલ કરી નાખ્યું. સારું હાલો, મળીએ આપણે થોડી વારમાં. પૈસા સોંપી લીધા હે અને આપણે ઘર બાજુ જેવી કામ આપણું પતી ગયું. અને આપણે પહોંચ્યા અમારા ગામની નદીમાં. ઈસી જ અમારા ગામની નદી. અને જે છે એ આપણો આ હાલ છે જોવા. આ કપડા આવી રીતનું છે, આ જ આપણો હાલ છે. કોક પાછા કોમેન્ટ કરશે ઇન્સ્ટાગ્રામમાં તું બહુ હવા મારે, એટલે હવા નહીં મારતો. ઇન્સ્ટાગ્રામ મેં હું લેવા રાખ્યું ખબર હે, રીલ જોવા અને કંઈક અમારું કહેવાય, કંઈક તમારા ફોટા હોય, કોઈક જગ્યાએ ગયા હોય, ફરવા ગયા હોય, કોઈક તમારા ઘરે પ્રસંગ હોય, એ બધાના ફોટા પાડેલા હોય ને એ બધી યાદી રહે. એ માટે ઇન્સ્ટાગ્રામમાં સારા ફોટા ચડાયા. બાકી જે અસલી હકીકત છે ને આપણી એ આ જ છે. હવે કદાચ તમે ક્યારેક મને ગામમાં ભાળો ને તો હું ભેંસું લઈને ફરતો હોઈશું, ઢોરા પાવા જતો હોઈશું, વાડી આવશો તો પોદળા હોતા ઢળતો હોઈશું. એટલે આપણને એવા ગામમાં કોઈ જાતની શરમ નહીં. આપણે ગમે એ કામ કરતા હોય. ક્યારેક આવશો ઝાર વાટતો હોઈશું, ઢોરા હાટું ખડ લેતો હોઈશું. એટલે આવું હે ગામમાં હામાં મળશો ને તો તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ કે જોઈને તેને થાય આના બહુ ઓહો એટીટ્યુડ તો જોઈને ભાઈ. પણ ગામમાં તમે હામાં મળો ને તો ટીટલું ફાટલું ટી-શર્ટ પહેરેલું હોય છે અને ઢોરા લઈને જતો હોય છે વાડીએ. જે છે એ ભાઈ આપણે સાચું દેખાડે, આપણે એ ખોટી હવા મારતા નથી. ઇન્સ્ટાગ્રામમાં શું આપણે હારી પોસ્ટ એ હાટું મૂકી કે આપણે યાદી રહે. બાકી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવાથી આપણને એવું કંઈ છે નહીં. જે છે એ આજ સાચી રિયાલિટી. આપણે કામ કરવી, આપણે કામ કરવામાં કોઈ જાતની શરમ નથી. પાછા કોમેન્ટું કરશે એટલે અગાઉ કહી દીધું. કામ બામ પતી ગયું છે, ઘર બાજુ જેવી. તો કેવો લાગ્યો આજનો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને નવા હોય તો ચેનલને શક્કર પારો કરી નાખો, મતલબ કે સબસ્ક્રાઈબ કરી નાખો.
મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ.